આખરે ભરૂચ અંકલેશ્વર બ્રિજ પર લાગેલો સુસાઇડ પોઈન્ટનો કલંક દૂર થશે. નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત અટકાવવાની કામગીરી શરૂ કરાઈ છે. 1.55 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરી શરૂ કરાઈ. સુરતની ઇમ્પેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવાઈ. સેમ્પલિંગ પછી જરૂર જણાશે તો ડિઝાઇનમાં ફેરફાર કરાશે. નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લા 4 વર્ષમાં 47થી વધુ લોકોએ નદીમાં ઝંપલાવ્યું છે. સ્થાનિકોએ બ્રિજ પર સેફટી ગ્રીલ લગાવવા માટે તંત્ર પાસે માંગ કરી હતી. અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની. એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે, એનું મટીરિયલ જોવામાં આવશે, એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના 2-3 દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે. એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને 10 દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે.